હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર અગત્યના કહી શકાય તેવા કમ્પ્યુટરના 100 ક્વેશ્ચનો આપણે જોવાના છીએ। એન્ડ વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। વિડીયો સારો લાગે તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો। તમારા કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો। તો ચાલો સૌપ્રથમ ક્વેશ્ચન શરૂ કરીએ કે કમ્પ્યુટરના નિયંત્રણ માટે કઈ સગવડ હોય છે? તો કમ્પ્યુટરના નિયંત્રણ માટે આપણે કંટ્રોલ પેનલ હોય છે, કંટ્રોલ પેનલનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાર પછી કમ્પ્યુટરમાં અવાજ દાખલ કરવા માટે કોનો ઉપયોગ કરવામાં છે? તો કમ્પ્યુટરમાં અવાજ દાખલ કરવા માટે માઇક્રોફોનનો ઉપયોગ કરવામાં આવે છે। ગ્રાફ કેટલા પ્રકારના દોરી શકાય છે? તો ગ્રાફ હોય છે એ ટોટલ 14 પ્રકારના દોરવામાં આવે છે। પેરેગ્રાફનો પ્રથમ અક્ષર કેપિટલ કરવા માટે કરવો એટલે શું? તો એને આપણે ડ્રોપ કેપ કહીએ છીએ। માની લો કે મારે ગુજરાત લખવું છે તો અમે ગુજરાતમાં જી જે છે એ મોટો કરીશ ને બાકી આખું આમના નાખીશ તો આપણે આ ગુજરાત જે છે એમાં જી કર્યો એને ડ્રોપ કેપ કહેવાય। પેરેગ્રાફમાં ચિત્રો ક્યાંથી એડ કરી શકાય છે? તો પેરેગ્રાફ હોય એમાં ચિત્રો જે છે એ આપણે ઇન્સર્ટમાંથી એડ કરી શકાય છે। એક અક્ષરના સંગ્રહ માટે કેટલા બીટની જરૂર પડે છે? તો એના માટે ટોટલ 8 બીટની જરૂર પડે છે। ડોક્યુમેન્ટની માહિતી માટે તેના પર શું લખેલું હોય છે? તો ડોક્યુમેન્ટની માહિતી માટે એના ઉપર ટાઇટલ લખેલું હોય છે, ટાઇટલ લખેલું હોય છે। સર્વર સાથે જોડાયેલા કમ્પ્યુટરને શું કહેવામાં આવે છે? તો સર્વર સાથે જોડાયેલા કમ્પ્યુટરને ક્લાયન્ટ કહેવામાં આવે છે। ફાઇલની માહિતી માટે શું ખુલે છે? તો ફાઇલની માહિતી માટે ડાયલોગ બોક્સ ખુલે છે, ડાયલોગ બોક્સ ખુલે ફાઇલની માહિતી માટે। ત્યાર પછી બે ઊભી કોલમ વચ્ચેની જગ્યાને શું કહેવામાં આવે છે? તો એને આપણે ગટર કહીએ છીએ। બે ઊભી કોલમ હોય એની વચ્ચે જગ્યાને ગટર કહીએ છીએ અને જનરલી આપણે આ બુક બાઇન્ડિંગ વગેરે માટે આપણે ગટર મૂકતા હોય છે। માની કે આ વર્ડનું આ પેજ છે તો આપણે લખવું છે તો અહીંથી આગળ માની લો કે આપણી આટલી આ જગ્યા મૂકી દીધી ને અહીંથી જ પછી આ બધું લખાય તો આને ગટર કહેવામાં આવે। માહિતીનો સંગ્રહ શેમાં થાય છે? માહિતીનો સંગ્રહ જે છે શેમાં થાય છે? તો એ છે ફાઇલની અંદર માહિતીનો સંગ્રહ થાય છે। શેમાં ટ્રબલ શૂટિંગ ટૂલ આપવામાં આવેલ નથી? તો એ છે જો માઉસમાં આપવામાં આવે, સ્પીકરમાં આપવામાં આવે, વિડીયોમાં આવે, કેલ્ક્યુલેટરમાં માપવામાં આવતું નથી। નેટવર્ક માટે અત્યંત મહત્ત્વ ધરાવતી વસ્તુ કઈ છે? તો એ છે ફાઇલ સર્વર। લેન નેટવર્કમાં બે કમ્પ્યુટર વચ્ચેનું ઓછામાં ઓછું અંતર કેટલું હોય છે? તો લેનમાં ઓછામાં ઓછું અંતર હોય છે ને એ 10 મીટરનું હોય છે, ઓછામાં ઓછું કીધું છે, ઓછામાં ઓછું અંતર 10 મીટરનું તો હોવું જ જોઈએ। વેન નેટવર્કમાં વધુમાં વધુ કેટલું અંતર? વેન એટલે વાઇડ એરિયા નેટવર્ક, તેમાં વધુમાં વધુ 1000 કિલોમીટર સુધીનું એમાં નેટવર્ક હોય છે। ફોલ્ડરનું બીજું નામ શું છે? તો ફોલ્ડરનું બીજું નામ છે ડિરેક્ટરી। શું છે? ડિરેક્ટરી। વેબ પેજ તૈયાર કરતી વખતે કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માટે HTMLનો ઉપયોગ કરવામાં આવે છે। શોધ એટલે કે સર્ચ એન્જિન એ એક પ્રકારનું શું છે? તો સર્ચ એન્જિન છે ને એ સોફ્ટવેર સિસ્ટમ છે, સોફ્ટવેર સિસ્ટમ છે। સીપીયુનો કયો એકમ ગાણિતિક તાર્કિક પ્રક્રિયા સાથે જોડાયેલો છે? તો એ છે ALU એટલે કે એરિથમેટિક લોજિકલી યુનિટ। સિસ્ટમની તારીખ અને સમય બદલવા શામાં જવું પડે છે? તો એના માટે આપણે કંટ્રોલ પેનલની અંદર જવું પડે છે। ડેસ્કટોપ પર રહેલા નાના એરોને શું કહેવામાં આવે છે? તો એને પોઇન્ટર કહેવામાં આવે છે, પોઇન્ટર કહેવામાં આવે છે। અગાઉ મોકલેલ ઈમેલ ક્યાં સેવ થાય છે? અગાઉ મોકલેલ ઈમેલ હોય છે એ સેન્ટની અંદર સેવ થાય છે। 3 વખત ક્લિક કરવાથી શું સિલેક્ટ થાય છે? તો 3 વખત આપણે સિલેક્ટ કરીએ તો આખો ફકરો હોય છે, ફકરો એ સિલેક્ટ થઈ જાય છે। આવેલ ઈમેલ આપણે ક્યાં જોઈ શકીએ છીએ? તો આવેલ ઈમેલ જે છે આપણે ઇનબોક્સમાં જોઈ શકીએ છીએ।
વાયરસવાળા ઈમેલ ક્યાં જોવા મળે છે? વાયરસવાળા ઈમેલ જે છે એ સ્પામની અંદર જોવા મળે છે. yahoo.com છે એ શું છે? yahoo.com તો એક જાતનું yahoo.com જે છે એ છે આપણી સર્વિસ પ્રોવાઈડર છે. યાહુ જે છે સર્વિસ પ્રોવાઈડર છે. યુઆરએલના બે ભાગોના પ્રથમ ભાગને શું કહેવામાં આવે છે? તો એને આપણે પ્રોટોકોલ કહીએ છીએ. યુનિફોર્મ રિસોર્સિસ લોકેટર આ પ્રોટોકોલ છે. પ્રોટોકોલના કેટલા ભાગ હોય છે? કેટલા પ્રકાર પડશે? તો પ્રોટોકોલના ટોટલ 5 જેટલા પ્રકાર જે છે એ પડે છે. ફાઇલ વિનિમય માટે કયો પ્રોટોકોલ ઉપયોગી છે? તો એના માટે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ ઉપયોગી છે. ટેબલના અલગ અલગ ભાગ પાડવા માટેનો કમાન્ડ કયો છે? તો એના માટેનો કમાન્ડ છે સ્પ્લિટ ટેબલ. ટેલિફોન દ્વારા ઇન્ટરનેટ જોડાણ માટે કયું સાધન વપરાય છે? તો એના માટે મોડેમ વાપરવામાં આવે છે. દરેક વેબસાઇટના અજોડ સરનામાને શું કહેવામાં આવે છે? તો એને URL કહેવામાં આવે છે. વર્ડમાં સુધારા વધારાને શું કહેવામાં આવે છે? તો વર્ડમાં સુધારા વધારાને આપણે એડિટિંગ કહીએ છીએ. કટ કે કોપી કરેલ લખાણ કે ચિત્ર ક્યાં જાય છે? તો એ જે છે એ આપણા ક્લિપબોર્ડની અંદર જાય છે. પ્રોગ્રામ બંધ કરવા માટેની કુલ કેટલી રીતો છે? તો પ્રોગ્રામ બંધ કરવા માટેની કુલ 3 રીતો છે. ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા તૈયાર થયેલા કાર્યને શું કહેવામાં આવે છે? તો ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા તૈયાર થયેલા કાર્યને આપણે ટાસ્ક કહીએ છીએ. એક્સેલને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો એક્સેલને સ્પ્રેડશીટ તરીકે ઓળખવામાં આવે છે. એક્સેલમાં કુલ કેટલી રો આવેલી હોય છે? તો એક્સેલમાં 65,536 જેટલી કુલ રો આવેલી હોય છે. એક્સેલમાં કુલ કેટલી કોલમ આવેલી હોય છે? તો એક્સેલમાં ટોટલ 256 જેટલી કોલમ જે છે એ આવેલી હોય છે. નોટપેડમાં ટાઈમ અને ડેટ માટેની શોર્ટકટ કી કઈ છે? તો એના માટેની શોર્ટકટ કી છે F5. નોર્મલ વ્યૂમાં કેવા પ્રકારનું રૂરલ બાર જોવા મળે છે? તો એના માટે હોરિઝોન્ટલ રૂરલ બાર જોવા મળે છે. MS વર્ડમાં કુલ કેટલા મેનુ આપેલા હોય છે? તો MS વર્ડમાં ટોટલ 9 જેટલા મેનુ હોય છે એ આપેલા હોય. લખાણમાં સ્પેલિંગની ભૂલ હોય તો કયો કલર દેખાય છે? તો એના માટે લાલ કલર દેખાય છે. લખાણમાં વ્યાકરણની ભૂલ હોય તો કયો કલર દેખાય છે? તો એના માટે લીલો કલર દેખાય છે. સ્ક્રીન શેરનો મિનિમમ ટાઈમ કેટલો હોય છે? તો સ્ક્રીન શેરનો મિનિમમ ટાઈમ 1 મિનિટનો હોય છે. સ્ક્રીન શેરનો મેક્સિમમ ટાઈમ કેટલો હોય છે? તો એનો મેક્સિમમ ટાઈમ છે 9,999 મિનિટનો હોય છે. ડ્રોપ કેપની મિનિમમ સાઇઝ કેટલી હોય છે? તો ડ્રોપ કેપ હોય એની મિનિમમ સાઇઝ જે છે ને એ 1ની હોય છે. અને ડ્રોપ કેપની મેક્સિમમ સાઇઝની જો આપણે વાત કરીએ તો એ 10ની હોય છે. ડ્રોપ કેપની ડિફોલ્ટ સાઇઝ કેટલી હોય છે? ડ્રોપ કેપની ડિફોલ્ટ સાઇઝ છે એ 3 જેટલી હોય છે. સ્ક્રીન પર ઝબકતી ઊભી રેખા એટલે શું? તો એ છે કર્સર. સ્ક્રીન પર ઝબકતી ઊભી રેખા એટલે કર્સર. વર્ડ ફાઇલ માટે શું સાચું છે? તો વર્ડ ફાઇલ માટે શું સાચું છે? તો કે છે .doc. વર્ડમાં ચાલુ કામગીરી હોય તેવા ડોક્યુમેન્ટ શેમાં દેખાય છે? તો માય રિસેન્ટ ડોક્યુમેન્ટ. કઈ કી દબાવીને ડોક્યુમેન્ટની શરૂઆતમાં જવાય છે? તો કઈ કી દબાવીને? તો કે કંટ્રોલ હોમ એ દબાવે એટલે શરૂઆતમાં જઈ શકે છે. નેટવર્કમાં દરેક કમ્પ્યુટરને શું કહેવામાં આવે છે? તો નેટવર્કમાં દરેક કમ્પ્યુટરને નોડ કહેવામાં આવે છે. સામાન્ય ટાઈપિંગમાં થતી ભૂલો આપમેળે સુધારે તેને શું કહેવામાં આવે છે? તો એને ઓટો કરેક્ટ કહેવામાં આવે છે. સૌથી વધુ ઉપયોગમાં લેવાતા સરનામાનો સંગ્રહ શેમાં થાય છે? તો એ જે એડ્રેસ બુકમાં થાય છે.
MS વર્ડમાં નવી ફાઇલનું નામ શું હોય છે? તો MS વર્ડમાં નવી ફાઇલનું નામ ડોક્યુમેન્ટ હોય છે. પ્રિન્ટ પ્રિવ્યુમાં પેજને આડું જોવા માટેનો ઓપ્શન કયો છે? તો એના માટેનો ઓપ્શન છે લેન્ડસ્કેપ. MS વર્ડમાં ડોક્યુમેન્ટમાં અંતમાં જવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો એના માટે Ctrl+Endનો ઉપયોગ થાય છે. આઉટલુકમાં કયો ઓપ્શન જોવા નથી મળતો? તો આઉટલુકમાં ટુડે નામનો ઓપ્શન જે છે જોવા મળતો નથી. વીકનો જોવા મળે, ટુમોરો જોવા, યસ્ટરડેનો જોવા મળે છે. માઇક્રોસોફ્ટ વર્ડ એ કઈ કંપનીએ બનાવ્યો છે? તો માઇક્રોસોફ્ટ વર્ડ એ જે છે એ માઇક્રોસોફ્ટ કોર્પોરેશન કંપનીએ બનાવ્યો છે. વર્ડમાં આડી હરોળને શું કહેવામાં આવે છે? તો વર્કમાં આડી હરોળ હોય છે એને રો કહેવામાં આવે છે. MS વર્ડમાં ઊભી લીટીને શું કહેવામાં આવે છે? તો એને કોલમ કહેવામાં આવે છે. અલગ શેપમાં લખાતા શબ્દો માટે કયો ઓપ્શન છે? તો એના માટે વર્ડ આર્ટ નામનો ઓપ્શન છે. કોઈ પણ ફોર્મ્યુલા કઈ નિશાની સાથે શરૂઆત થાય છે? તો એના માટે ઇક્વલની નિશાનીનો ઉપયોગ થાય છે. પેપરની સાઇઝ બદલવા માટેનો ઓપ્શન કયો છે? તો પેપરની સાઇઝ બદલવા માટે આપણે પેજ સેટઅપ નામનો ઓપ્શન જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને ત્યારબાદ છે વેબ પેજ તરીકે સેવ કરેલ ફાઇલ ક્યાં ખુલે? તો વેબ પેજ તરીકે સેવ કરેલી ફાઇલ હોય ને એ ઇન્ટરનેટ બ્રાઉઝરની અંદર ખુલે છે. ઓપ્ટિકલ ફાઇબર કેબલમાં કયો વાયર હોય છે? તો ઓપ્ટિકલ કેબલમાં ફાઇલમાં વાયર હોય છે સિલિકોન વાયર હોય છે. બિનજરૂરી મેલ ક્યાં જોવા મળે છે? તો બિનજરૂરી મેલ જે હોય છે એ સ્પામ બોક્સમાં જોવા મળે છે. DVDની ક્ષમતા કેટલી હોય છે? તો DVDની ક્ષમતા હોય છે એ 4.7 GBની હોય છે. પેન્ટમાં દોરેલા ચિત્રો ક્યાં સેવ થાય છે? તો પેન્ટમાં દોરેલા ચિત્રો એ માય પિક્ચરમાં સેવ થાય છે. CPUને ઠંડુ કરવા માટે તેમાં શું વપરાય છે? તો CPUમાં ઠંડા કરવા માટે એના માટે ફેન વપરાય છે. MS વર્ડમાં ડિફોલ્ટ પેપર સાઇઝ કઈ હોય છે? તો MS વર્ડની અંદર ડિફોલ્ટ પેપર સાઇઝ હોય છે એ લેટરમાં હોય છે. એક નિબલ એટલે કેટલા બિટ્સ થાય? તો એક નિબલ એટલે 4 બિટ્સ થાય છે. ફાઇલની સાઇઝ શામાં નોંધાય છે? તો ફાઇલની સાઇઝ હોય એ બાઇટમાં નોંધાય છે. ગણતરી માટેનું સૌપ્રથમ યંત્ર કયું છે? તો ગણતરી માટેનું યંત્ર જે છે એ એબેક્સ છે. બારકોડ વાંચવા માટેનું યંત્ર કયું છે? તો બારકોડ વાંચવા માટેનું યંત્ર જે છે એ છે બારકોડ રીડર. બારકોડ રીડર. CPUની ગતિ જે છે એ શેમાં માપવામાં છે? તો CPUની ગતિ હર્ટ્ઝમાં માપવામાં આવે છે. કેપ્સ લોક કી ચાલુ કરવાથી શું થાય છે? તો એ ચાલુ કરવાથી કેપિટલ અક્ષરમાં લખાય છે. રિઝોલ્યુશન શબ્દ શાની સાથે જોડાયેલો છે? તો રિઝોલ્યુશન શબ્દ જે છે એ મોનિટર સાથે જોડાયેલો છે. સર્કિટ બોર્ડ જેની સાથે માઇક્રોપ્રોસેસર જોડાયેલું હોય તેને શું કહેવામાં આવે છે? તો એને મધરબોર્ડ કહેવામાં આવે છે. વાયરસ એ શું છે? તો વાયરસ જે છે એ પ્રોગ્રામ છે. વાયરસ પ્રોગ્રામ છે. સૌથી ઝડપી કમ્પ્યુટર કયું છે? તો સૌથી ઝડપી કમ્પ્યુટર જે છે એ સુપર કમ્પ્યુટર છે. સૌથી ઝડપી મેમરી કઈ છે? તો સૌથી ઝડપી મેમરી જે છે એ રેમ છે. મોનિટર શાના દ્વારા ડેટા મેળવે છે? તો મોનિટર જે છે એ USB પોર્ટ દ્વારા ડેટા મેળવે છે. સૌપ્રથમ ડેટા શામાં સંગ્રહ થાય છે? તો સૌપ્રથમ ડેટા જે છે એ રેમમાં સંગ્રહ થાય છે. એસેમ્બલર, લિંકર, કમ્પાઇલર, ઇન્ટરપ્રિટર એ શું છે? તો એ જે સિસ્ટમ સોફ્ટવેર છે. કઈ મેમરીમાં લખી શકાતું નથી? તો રેમમાં લખાય, હાર્ડ ડિસ્કમાં લખાય, રોમમાં લખી શકાતું નથી કેમ કે એ રીડ ઓનલી મેમરી હોય છે. કોઈ પણ હાર્ડવેર ઇન્સ્ટોલ કરવા શાની જરૂર પડે છે? તો કોઈ પણ હાર્ડવેર હોય એને ઇન્સ્ટોલ કરો એના માટે ડિવાઇસ ડ્રાઈવરની જરૂર પડે છે. લેન કાર્ડનું બીજું નામ શું છે? તો લેન કાર્ડનું બીજું નામ છે NIS, નેશનલ ઇન્ફોર્મેટિક કાર્ડ કહેવામાં આવે છે. ત્યારબાદ છે CDમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે? તો CDની અંદર લેસરનો ઉપયોગ કરવામાં આવે છે.
સૌથી ઓછો ડેટાનો સંગ્રહ શામાં થાય છે? તો સૌથી ઓછા ડેટાનો સંગ્રહ ફ્લોપી ડિસ્કની અંદર થાય છે. બટનોના સમૂહને શું કહેવામાં છે? તો બટનોના સમૂહને ટૂલબાર કહેવામાં આવે છે. ઓપરેટિંગ સિસ્ટમને મેમરીમાં લોડ કરવાની પ્રક્રિયા એટલે શું? તો એ બૂટિંગ પ્રક્રિયા છે. કઈ ફંક્શન કી દ્વારા ઇન્ટરનેટ પર હેલ્પ જોવા મળે છે? તો એ છે F1 દ્વારા. હેડર અને ફૂટર કયા કમાન્ડમાં આવે છે? તો હેડર અને ફૂટર જે છે ઇન્સર્ટની અંદર આવે છે. સેવ અને સેવ એજ કયા મેનુમાં આવે છે? તો સેવ અને સેવ એજ છે તે ફાઇલ મેનુમાં આવે છે. ફાઇન્ડ અને રિપ્લેસ કયા મેનુમાં જોવા મળે છે? તો ફાઇન્ડ અને રિપ્લેસ જે છે એ આપણા એડિટ મેનુમાં જોવા મળે છે. એડિટ મેનુમાં જોવા મળે છે. ફોન્ટ અને બેકગ્રાઉન્ડ કયા મેનુમાં જોવા મળે છે? તો ફોન્ટ એન્ડ બેકગ્રાઉન્ડ જે છે એ ફોર્મેટ મેનુમાં જોવા મળે છે. લેંગ્વેજ અને માઇક્રો કયા મેનુમાંથી મળે છે? તો એ છે ટૂલ્સમાંથી જોવા મળે છે.